जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 एम छेल्ले लेक्चर नंबर 12 में આપણે આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 51 થી S32 સુધી ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 13 માં પ્રશ્ન નંબર 56 થી આગળ વધીએ તો લેક્ચર નંબર પ્રશ્ન નંબર 56 નું વિધાન આપણે જોઈએ। આ રીતનું છે, આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ સમજાવો। બોલો ચલો, હવે આ પ્રશ્નનો જવાબ આપણે કશું જ ભણ્યા નથી ને આપવો હોય તો શું કરાય? તો કશું જ આ પાઠનું નથી ભણ્યા પણ આગળના પાઠનું તો ભણ્યા છે ને। બોલો એસિડિક સ્વભાવ એની આપણે વ્યાખ્યા યાદ કરીએ તો જે સંયોજનો H+ મુક્ત કરતા હોય અથવા H+ નું દાન કરતા હોય। કયો પાઠ? તો 7મો પાઠ સંતુલન। સંતુલનમાં આપણે એસિડ બેઝની વ્યાખ્યાઓ ભણ્યા હતા। તો આપણે હવે આલ્કાઇન જોજો, અહીંયા શબ્દોનું અર્થઘટન કરીએ એટલે જવાબ આવડી જાય। આલ્કાઇન સંયોજનો તો પહેલું એસિડિક સ્વભાવ માટે તો હવે આલ્કાઇન સંયોજન લઈએ। બોલો CH3 આપણે લાઈનસર જ લઈએ એટલે આપણને વગર વિચારે બધું કશું ગોખ્યા વગર સમજીને આવડે। તો HC ટ્રિપલ બોન્ડ CH, પછી હું બીજું લઉં CH3C ટ્રિપલ બોન્ડ CH, પછી ચોથું લઉં બરોબર, ધ્યાન અહીંયા રાખજો। અને ચોથું બીજું તો બોલો આ 4 સંયોજનો લીધા। હવે આપણે વિચારીએ કે આમાંથી શું H+ મુક્ત કરશે? તો 12મું પાઠ જોજો, આ થયું ધોરણ 11 7મું ચેપ્ટર। હવે અહીંયા આલ્કાઇન સ્વભાવ આલ્કાઇન સંયોજનો આપણે ભણી ગયા ધોરણ 11 ચેપ્ટર નંબર 12માં, બરોબર? એમાં આપણે ભણી ગયા હતા એના બંધારણ નામકરણ વિશે। તો હવે આપણે વિચારીએ એની અંદર પાછી આપણે બીજી કેટલીક અસરો ભણ્યા હતા। હાઇપર કોન્જ્યુગેશન, શું ભણ્યા હતા? હાઇપર કોન્જ્યુગેશન। તો બસ આનો ઉપયોગ કરવાનો છે। બોલો, મેં તમને વારંવાર એક ઉદાહરણ આપ્યું છે કે શું બાલ્ટીમાં આ રીતે પાણી ભરી શકાય? ના ભરી શકાય, કારણ કે પાણી પ્રવાહિત છે। એવી રીતે ઇલેક્ટ્રોન પણ પ્રવાહિત છે। તો આ અણુમાં જો કઈ રીતે ભરેલો છે ધ્યાન રાખજો। ઇલેક્ટ્રોન કઈ રીતે ભરેલા છે? આપણે આને બાલ્ટી ગણીએ તો બોલો બે બાજુ પૂરતા છે ને વચ્ચે અધૂરા છે। તો આ રીતે પાણી ઇલેક્ટ્રોન ભરેલા છે। તો શું થશે? બોલો, આ બાજુ પૂરતા ઇલેક્ટ્રોન છે, અહીંયા પૂરતા ઇલેક્ટ્રોન છે, અહીંયા કેવા છે? અપૂરતા। તો આ ઇલેક્ટ્રોન અહીંયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય અને લેવલ થવા પ્રયત્ન કરે। તો સેમ વસ્તુ અહીંયા થશે। બોલો આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયા, આ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયા। તો બોલો આમાંથી શું મુક્ત થાય? તો આ બંધ કાર્બન તરફ આકર્ષાઈ ગયો એટલે શું થયું? H+, પછી C ટ્રિપલ બોન્ડ C H+, આ માઇનસ આ માઇનસ। તો બોલો આ સંયોજન એટલે કે ઇથાઇન એની પ્રક્રિયાઓ દરમિયાન H+ નું દાન કરવા માટે સક્ષમ છે, માટે તે એસિડિક છે, બરોબર? આપણે પેલું વિચારી લઈએ અને પછી કેવી રીતે લખવું એ સમજીએ। ચલો, એવી રીતે આમાં શું થશે? તો આના ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાશે, આનાય આકર્ષાશે, પણ આની સાથે H+ જોડાયેલો નથી। જો આની સાથે H+ જોડાયેલો તો આની સાથે નથી, તો શું થશે? તો CH3 CH2+, ધ્યાનથી જોજો, અહીંયા કાર્બોકેટાઇન બન્યો, પછી C ટ્રિપલ બોન્ડ C માઇનસ માઇનસ અને પાછો H+, તો અહીંયા એક H+ મુક્ત થયો, બરોબર? હવે એક H+ મુક્ત થયો, આ જોડાયેલું જ રહેશે કારણ કે આ બંધ એટલો પેલો થતો નથી। પેલામાં તો શું છે, કેમિસ્ટ્રી જગતનું બચુડ્યું છે એટલે સરળતાથી છૂટવું પડે। ચલો, એમાં એ રીતે અહીંયા પણ શું થશે? સોરી, મેં અહીંયા ભૂલ કરી હો, ઉપરનું ભૂલ એટલે ખાલી લખવાની, અહીંયા CH3+ જ લખવાનું હતું। બોલો નીચે શું થશે? માઇનસ માઇનસ અને H+, તો અહીંયા પણ H+ મુક્ત થયો, બરોબર? બોલો આમાં, તો આમાં શું મુક્ત થશે? CH3+, C ટ્રિપલ બોન્ડ C અને CH3+, આ માઇનસ આ માઇનસ। તો જો અહીંયા H+ મુક્ત ના થયો। તો હવે આ 3 આલ્કાઇન હતા, એના બંધારણીય સૂત્ર આપણે ફરીથી લખીએ। HC ટ્રિપલ બોન્ડ CH, પછી CH3C ટ્રિપલ બોન્ડ CH, પછી CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH
અને CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. બોલો આમાંથી એસિડ તરીકે કોણ વર્ત્યું? એસિડ તરીકે 1 2 ને 3 વર્ત્યા, આ ના વર્ત્યો. બોલો આ કેમ ના વર્ત્યો? દેખાય છે આ 3 કેમ વર્ત્યા? તો એમાં ટ્રિપલ બોન્ડ છેડે હતો. ટ્રિપલ બોન્ડ ક્યાં હતો? છેડે. જ્યારે અહીંયા ક્યાં હતો? વચ્ચે. તો આવાને કહેવાય, જેમાં ટ્રિપલ બોન્ડ છેડે હોય એને ટર્મિનલ. ટર્મ એટલે છેડો, તો ટર્મિનલ આલ્કાઇન કહેવાય. શું કહેવાય? ટર્મિનલ આલ્કાઇન. બોલો આને શું કહેવાય? નોન ટર્મિનલ આલ્કાઇન. તો બોલો હવે આપણે એક વાક્ય લખી શકીએ, આલ્કાઇન સંયોજનોમાં ટર્મિનલ આલ્કાઇન એસિડ તરીકે વર્તી શકે છે. કેમ? તો એમાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડની હાઇપર કોન્જ્યુગેશન અસરના કારણે ત્રિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ H+ સ્વરૂપે મુક્ત થઈ શકે છે. બરોબર. તો આપણે આવું લખીશું વિધાનમાં. જોજો હવે હું ભૂસીને લખું છું. આપણે આપણા શબ્દોમાં જ જવાબ આપવો છે અને એવી રીતે આપવો છે કે વાંચવાવાળો ખુશ થઈ જાય એમ અને આપણને પૂરા માર્ક્સ આપે. તો લખીશું ખાસ કરીને નહીં, સામાન્ય રીતે જ લખી દો. સામાન્ય રીતે ટર્મિનલ આલ્કાઇન સંયોજનોમાં કાર્બન કાર્બન ટ્રિપલ બંધ ત્રિબંધની હાઇપર કોન્જ્યુગેશન અસરના કારણે અહીં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલા CH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે. આથી આવા સંયોજનોની પ્રક્રિયામાં, આવા એટલે આથી ટર્મિનલ આલ્કાઇન સંયોજનો જ લખો ને, આથી ટર્મિનલ આલ્કાઇન સંયોજનોની પ્રક્રિયામાં બરોબર શું થશે? C ટ્રિપલ બોન્ડ C ત્રિબંધ સાથે જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ H+ સ્વરૂપે મુક્ત થાય છે. આમ બોલો કઈ? તો બ્રોન્સ્ટેડ લોરી. જોજો જલીય દ્રાવણ એવો શબ્દ નથી આમાં. જલીય દ્રાવણની પ્રક્રિયામાં H+ મુક્ત કરે છે. આમ બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત અનુસાર, એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર ટર્મિનલ આલ્કાઇન એસિડ તરીકે વર્તે છે. બરોબર. ટૂંકમાં ટર્મિનલ આલ્કાઇન એસિડિક સ્વભાવ ધરાવતા હોય છે. આ બાબત નીચેના ઉદાહરણોના આધારે સમજાવી શકાય છે. પતી ગયું. બોલો આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય. પછી આ 3-4 ઉદાહરણ લઈ લેવાનું, એમાં છેલ્લું નોન ટર્મિનલનું આમ અને લખવાનું કે માત્ર ઉપરના ઉદાહરણોના આધારે પુરવાર થાય કે માત્ર ટર્મિનલ આલ્કાઇન સંયોજનો જ એસિડિક સ્વભાવ ધરાવતા હોય છે. પતી ગયું. બોલો એકદમ સરળ ભાષામાં આપણે એવી રજૂઆત કરી કે સામેવાળો ખુશ થઈ જાય. બરોબર. હવે જોજો અહીંયા આપણે માત્ર કોનો સહારો લીધો છે? તો હાઇપર કોન્જ્યુગેશન અસરનો. અહીંયા બીજો એક મુદ્દો લખવાનો છે. અહીંયા બીજો એક એડિશનલ મુદ્દો લખવાનો છે કે C ટ્રિપલ બોન્ડ C કાર્બન પરમાણુ sp સંકૃત હોય છે. જોજો હવે ચોથો પાઠ લઈએ. અને sp3 થી sp2 થી sp તરફ જતા S લક્ષણના ટકા %S લક્ષણ વધે છે. આથી કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા વધે છે.
અને વિદ્યુત ઋણતા વધે છે તો ફરીથી આના વાક્ય આવે. તેથી CH બંધનું કાર્બન કાર્બન ટ્રિપલ બંધ સાથે જોડાયેલા CH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ આકર્ષાયેલું રહે છે. પતી ગયું. તો અહીંયા બે રીતે સમજૂતી આપવાની છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર. હવે જોજો આ જ વસ્તુ પાછી આલ્કિન, આપણે અહીંયા આલ્કાઇનનો સ્વભાવ સમજાવીએ છીએ તો આલ્કિનમાં આ જ વસ્તુ થાય, પણ આલ્કિન કરતાં આલ્કાઇનમાં જો અહીંયા એક તો વિદ્યુત ઋણતા ઓછી થશે અને હાઇપર કોન્જ્યુગેશન પણ ઓછું થાય છે. કમ્પ્લીટ. અને ઉલટાની હાઇપર કોન્જ્યુગેશનના કારણે શું થાય, એની સ્થિરતા વધે. અહીંયા બે જ હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને, આલ્કાઇનમાં 4 બને. બોલો યાદ આવે છે? આ 4 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને, અહીંયા વધુમાં વધુ 2 અને ઇથાઇન સિવાયનામાં તો એક જ બને. એટલે કે સ્થિરતા ઓછી, CH બંધની ધ્રુવીયતા વધે છે ઉલટાની. કમ્પ્લીટ. તો હવે તમે ચોપડી પ્રમાણે વાંચશો આટલું યાદ રાખીને તો તમારો 1 પર માર્ક્સ તમારે લખવાનું છે ચોપડી પ્રમાણે જ, પણ આ કન્સેપ્ટ થયો. આ કન્સેપ્ટ ટૂંકમાં આપણે અહીંયા પહેલો એસિડિક સ્વભાવ સમજાવવો છે, એનો આધાર આપણે બનાવીશું ધોરણ 11 ચેપ્ટર 4, ચેપ્ટર 7 અને ચેપ્ટર 12. આનો આધાર બનાવીને 13મા પાઠના પ્રશ્નનો જવાબ આપવાનો છે. બોલો કમ્પ્લીટ. હવે તમે શાંતિથી એક વખત આ વિડીયો જોયો છે, હવે તમારા પેમ્ફલેટમાં વાંચી લેજો, તમને જવાબ આજીવન યાદ રહેશે. આજીવન યાદ રહેશે, હું ગેરંટી આપું છું. ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર S33. હવે જોજો, હા ભાઈ આપણે અહીંયા ઉદાહરણોમાં સમજાવી શકાય છે, પણ એ ઉદાહરણો મેં તો ખાલી તમને શેની સમજૂતી આપી હતી, એ એસિડિક સ્વભાવ કેમ ધરાવે છે, બરોબર, એનું કારણ આપ્યું હતું. હવે એસિડિક સ્વભાવ ધરાવે છે એ પુરવાર કરવું પડે. તો બોલો એસિડ ધાતુ સાથે શું કરે? એસિડ ધાતુ સાથે હાઇડ્રોજન આપે તો આપણે અહીંયા ઉદાહરણમાં લખવાનું. બોલો Na સાથે એ શું બનાવશે? તો જોજો અહીંયા 2H+ છે એટલે બે બાજુ Na જોડાઈ જશે અને H2 મુક્ત થશે. એવી રીતે બીજું ઉદાહરણ હું CH3C ટ્રિપલ બોન્ડ CH લઉં તો એની Na સાથે પ્રક્રિયા કરીએ તો એક જ H એસિડિક છે, તો CH3C ટ્રિપલ બોન્ડ CNA અને હાફ H2 આખી પ્રક્રિયાને 2 વડે ગુણો તો આ 2 ઉદાહરણ આપી દેવાના. હજુ બીજું એક આ ધાતુ સાથે આપણે એ એસિડિક સ્વભાવ સમજાવવાનો છે એટલે પુરવાર કરવા માટે ધાતુ સાથે અને બેઝ સાથેની પ્રક્રિયા લેવી પડે. તો બીજી લઈ લઈએ. બોલો બેઝ એમોનિયા સાથે તો શું કરશે? તો બેઝ સાથે કરશે એટલે જોજો અહીંથી એક H અને આ H બે ભેગા થઈ અને H2 બનાવશે. તો આવા 2 NH2 બે બાજુ જશે તો NH2C ટ્રિપલ બોન્ડ CNH2. ધ્યાન રાખજો અહીંયા 2 માંથી 2 H છૂટા પડ્યા, આ 2 H છૂટા પડ્યા તો અહીંયા 2H2 છૂટવું પડશે. એવી રીતે CH3C ટ્રિપલ બોન્ડ CH એની અમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો અહીંથી એક, કારણ કે અહીંયા એક જ એસિડિક હાઇડ્રોજન છે એટલે CH3C ટ્રિપલ બોન્ડ C NH2 પ્લસ H2. કમ્પ્લીટ. તો આ થયું ડાયસોડિયમ ઇથેનેમાઇડ, આ થયું સોડિયમ પ્રોપેનેમાઇડ, આ થયું બોલો શું કહેશો આનું નામ? તો એમાઇડ, NH2 છે, NH2 ને શું કહેવાય ભાઈ? તો એને ધ્યાન રાખજો ઇથાઇનાઇડ કહેવાય. જોજો અહીંયા ધ્યાન રાખજો, તમે નામકરણમાં માર ના ખાતા, નામકરણમાં માર ખાશો તો મરી જશો. બરોબર. બોલો પહેલું આમાં આપણે 2 સાથે કરી દીધા છે એટલે આને ડાયસોડિયમ ઇથાઇનાઇડ. કેમ ભાઈ? તો સોડિયમ ધન વીજભારિત છે અને આ ઋણ વીજભારિત છે. આપણે ભણી ગયા જેનો ઋણ વીજભાર હોય એની પાછળ આઇડ લાગે. બરોબર. તો ઇથાઇન પ્લસ આઇડ. બોલો એવી રીતે આ સોડિયમ બોલો પ્રોપાઇનાઇડ, સોડિયમ પ્રોપાઇનાઇડ થાય. ખબર પડી? ચલો એવી રીતે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ ત્યારે શું થાય? તો ત્યાં એમોનિયા અહીંયા એમોનિયા નથી લીધો, બીજું લીધું છે અંદર ચોપડીમાં આના કરતાં પ્રબળ બેઝ લીધો છે એમોનિયા, કારણ કે આ નિર્બળ બેઝ છે અને નિર્બળ એસિડ છે. જોજો 7મા પાઠમાં આપણે ભણી ગયા નિર્બળ એસિડ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા ના કરે. તો આપણે અહીંયા પ્રબળ, હવે પ્રબળ આપણે ભણી ગયા હતા KOH કરતાં NaNH2 પ્રબળ બેઝ છે, યાદ છે? આગળ જ આવી ગયું હતું, આના આગળના લેક્ચરમાં જ આવ્યું હતું. આપણે આલ્કાઇન બનાવવાની રીતમાં ધ્યાન રાખજો ડાયહેલોજન હતા
અને એમાંથી પહેલી ઇથેનોલીએ KOH સાથે પ્રક્રિયા કરી, એક બાજુથી Cl ને એક બાજુથી H, તો અહીંયા Cl ને H પડ્યો રહ્યો તો યાદ છે, આ બે ગયા હતા, આ બે પડ્યા રહ્યા હતા. હવે જોજો આ શું થયું, તો હજુ બંધ ટૂંકો બન્યો, હાઇપર કોન્જ્યુગેશનના કારણે આ બંધ ટૂંકો બને, તો એને તોડવા માટે આ બંધ તોડવા માટે આના કરતાં પ્રબળ બેઝ NaNH2 લીધું હતું, NaNH2 લીધું હતું, તો અહીંયા પણ NaNH2 લેવું પડશે. તો અહીંયા પછી શું થશે બોલો, તો હાફ H2, જોજો અહીંયા જોડાઈ જશે Na, અહીંયા જોડાઈ જશે Na, અને અહીંયા NH3 પેદા થશે, કારણ કે અહીંથી જે H આવ્યો અહીંયા આવે ને એને અહીંયા ગયો. ચોપડીનું ઉદાહરણ હું તમને સમજાવું છું ભાઈ. તો આને પાછું શું કહેવાય બોલો, અહીંયા બે બાજુ Na આવશે, બે H છે એટલે, અને બે NH3 અહીંયા બે વપરાશે, તો આ પાછું આ થયું ડાયસોડિયમ ઇથાઇનાઇડ અને આ થયું સોડિયમ પ્રોપાઇનાઇડ. બોલો કમ્પ્લીટ. તો આ રીતે સમજૂતી આપવાની છે. ચલો એના પછી S33 છે, ટર્મિનલ આલ્કાઇન એટલે શું બોલો, વ્યાખ્યા આવડી ગઈ. જે આલ્કાઇન સંયોજનમાં કાર્બન કાર્બન ત્રિબંધ કાર્બન શૃંખલાના છેડે આવેલો હોય તેને ટર્મિનલ આલ્કાઇન કહેવાય. બોલો ટર્મિનલ આલ્કાઇન બાકીના આલ્કાઇન સંયોજનો કરતાં કઈ બાબતમાં જુદા પડે છે, તો આવી ગયું, ટર્મિનલ આલ્કાઇન સ્વભાવે કેવા હોય, એસિડિક, જ્યારે બાકીના બરોબર નોન એસિડિક હોય છે, એટલે કે તટસ્થ હોય છે. ચલો પછી વિવિધ ટર્મિનલ આલ્કાઇન સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો. વિવિધ ટર્મિનલ આલ્કાઇન, જોજો એમાં તો આની પાસે 2H+ છે એટલે આ સૌથી વધુ એસિડિક, પછી એનાથી ઓછો, જેમ એક ગાંઠ મારી નાખજો મગજમાં. કાર્બનિક સંયોજનોમાં કાર્બનની સંખ્યા વધે એમ એસિડિક પ્રબળતા ઘટે અને બેઝિક પ્રબળતા વધે. કાર્બનિક સંયોજન, કોઈ પણ કાર્બનિક સંયોજન હોય બરોબર, એમાં કાર્બન સંખ્યા વધે એમ એસિડિક પ્રબળતા વધતી જાય અને બેઝિક પ્રબળતા ઘટતી જાય. તો અહીંયા પણ બોલો શું થશે, પ્રશ્ન નંબર S35 પ્રમાણે. તો વિવિધ ટર્મિનલ આલ્કાઇન સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમમાં શું લખીશું, જેમ કાર્બન પરમાણુ સંખ્યા વધે તેમ તેમની એસિડિક પ્રબળતા ઘટે છે. પછી નીચે એક શ્રેણી લખી દેવાની 3-4 કાર્બન સુધીની. ચલો 36મો પ્રશ્ન જોજો, ટર્મિનલ આલ્કાઇન સંયોજનોની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા જણાવો. બોલો આલ્કાઇન સંયોજનોની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાની ઉપયોગિતા. હું અહીંયા પ્રશ્ન લખું છું, તમે મને જવાબ આપશો. ચલો આપણે ફરીથી જ લખીએ ને, પ્રશ્ન લખીને વિચારીએ બરોબર. પ્રશ્ન લખીને તમને આવો પ્રશ્ન પૂછાય તો આપણે કશું ગોખવાનું, એટલે કોઈ પણ વસ્તુમાં ખાંડ નાખીએ તો શું થાય, ગળ્યું થાય, એ તો આપણને આવડે છે. તો એ પ્રશ્નમાં આપણો જવાબ હતો. એમ અહીંયા પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હંમેશા પ્રશ્નમાં જવાબ હોય. તો જોઈએ S36. બોલો આલ્કાઇન સંયોજનોની સોડિયમ ધાતુ સાથે સોડિયમ અથવા સોડામાઇડ NaNH2 સાથેની પ્રક્રિયાની ઉપયોગિતા જણાવો. બોલો. તો જોજો અહીંયા ધ્યાન રાખજો, બહુ મસ્ત પ્રશ્ન છે. આપણે આલ્કાઇન સંયોજન લઈ લઈએ બરોબર, 3-4 આલ્કાઇન લેવાના, વધારે લેવાની જરૂર નથી. અને ચોથું બોલો આમાં છેડે છે તો આપણે વચ્ચે લાવી દઈએ. બસ આ ત્રણેયની Na સાથે પ્રક્રિયા કરીએ. બોલો શું થશે, આ ચારેયની બોલો, હેડો જવાબ આપો. શું થશે, તો અહીંયા બનશે NaC ટ્રિપલ બોન્ડ CNA+H2. બોલો અહીંયા બનશે CH3C ટ્રિપલ બોન્ડ CNaH2. અહીંયા બનશે CH3CH2C ટ્રિપલ બોન્ડ CNaH2. અહીંયા હાફ H2 આવશે આ બે જગ્યાએ. અને અહીંયા તો બોલો પ્રક્રિયા થશે નહીં. શું થશે, કારણ કે આમાં એસિડિક હાઇડ્રોજન છે નહીં, તો પ્રક્રિયા થતી નથી. કમ્પ્લીટ. ચલો આની જગ્યાએ NaNH2 લીધો હોય તો શું થાય, તો NaNH2 લઈએ ત્યારે આ H2 ની જગ્યાએ શું બને, 2NH3. આ પણ ગેસ છે, જોજો અહીંયા હું આ લખેલું જ રાખું, ધ્યાન અહીંયા રાખજો. તો H2 એમના એમ ઓર બોલો NH3, આ બંને અહીંયા ઓર, અહીંયા 2NH3, અહીંયા NH3 ઓર NH3. ક્યારે, તો જો Na વાપરીએ તો હાઇડ્રોજન પેદા થાય ને NaNH2 વાપરીએ તો એમોનિયા પેદા થાય બરોબર. બોલો આ વાયુઓ છે,
અને વાયુઓ પેદા થાય કોઈપણ પ્રક્રિયા દરમિયાન તો એ પ્રવાહીમાં શું કરે? પરપોટા કરે. તો બોલો આ પ્રક્રિયાની મદદથી આપણે પ્રયોગશાળામાં શું નક્કી કરી શકીએ? તો આપેલા આલ્કાઇન સંયોજનમાં સોડિયમ અથવા તો સોડામાઇડ નાખીએ અને જો વાયુના પરપોટા ઉત્પન્ન થતા હોય તો એ આલ્કાઇન, બોલો કેવો આલ્કાઇન હોય? ટર્મિનલ આલ્કાઇન. કેવો હોય? ટર્મિનલ આલ્કાઇન. અને જો પરપોટા પ્રક્રિયા ના થાય તો પરપોટા ઉત્પન્ન ના થાય. જો સોડિયમ વાપરીશું તો હાઇડ્રોજનના પરપોટા અને સોડામાઇડ વાપરીશું તો એમોનિયાના. હવે બોલો પ્રયોગશાળામાં આ બેમાંથી કયો વપરાય? તો કોઈ પણ વપરાય. સોડિયમ કરતાં સોડામાઇડ સસ્તું છે એટલે આપણે સોડિયમ પાછું હેન્ડલ કરવું અઘરું છે એટલે આપણે સોડામાઇડ વાપરીશું અને ત્યાં એમોનિયાની તીવ્ર ગંધ આવવા લાગશે. તો બોલો આ પ્રક્રિયાની ઉપયોગિતા શું? તો આપણે આપેલા આલ્કાઇન સંયોજનમાં કાર્બન કાર્બન ત્રિબંધનું સ્થાન જાણી શકીએ. જો એમોનિયાના પરપોટા અથવા તો તીવ્ર ગંધ આવવા માંડે તો એનો મતલબ કે આપેલા આલ્કાઇન સંયોજનમાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છેડા ઉપર છે અને જો ના આવે તો વચ્ચે છે. પતી ગયું. ચલો એના પછી વિવિધ પ્રકારના એલિફેટિક હાઇડ્રોકાર્બનની એસિડિક પ્રબળતાનો ક્રમ. જો ધ્યાન રાખજો, પ્રશ્ન સમજો. પ્રશ્નને સમજો એટલે જવાબ આવડશે. આ બધા MCQ છે તમને પૂછાય એવા. તો S37 વિવિધ પ્રકારના એલિફેટિક હાઇડ્રોકાર્બન, જો સ્પષ્ટતા કરી છે અંદર, એલિફેટિક હાઇડ્રોકાર્બનની એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો. તો જો જવાબ આપણે પ્રશ્નમાંથી જ શોધીએ તો આપણો પ્રશ્ન છે એલિફેટિક હાઇડ્રોકાર્બન. બોલો એલિફેટિક હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર હતા, આપણે ભણી ગયા હતા આગળ આ જ પાઠમાં. કયા 3? આલ્કેન એટલે કે જેમાં પૂરતા હાઇડ્રોજન છે એને આલ્કેન. પછી આલ્કીન એટલે કે જરૂર કરતાં બોલો 2 હાઇડ્રોજન ઓછા છે, યાદ આવ્યું? તો CnH2n. અને આલ્કાઇન, બરોબર, તો એમાં જરૂર કરતાં 4 હાઇડ્રોજન ઓછા છે. તો અહીંયા પૂરેપૂરા છે, અહીંયા જરૂર કરતાં 2 ઓછા છે અને અહીંયા જરૂર કરતાં 4 ઓછા છે, બરોબર. તો એવી પરિસ્થિતિમાં બોલો આનું બંધારણ દોરીએ તો બધા કાર્બન એકલ બંધ, અહીંયા દ્વિબંધ અને અહીંયા ત્રિબંધ થાય. બોલો હવે તો આ 3 હાઇડ્રોજન A, B અને C, બોલો એમાંથી કયો હાઇડ્રોજન H+ સ્વરૂપે છૂટો પડવાની સંભાવના સૌથી વધારે છે? તો જો અહીંયા કોઈ જ આ sp3 સંકૃત, આ sp2 સંકૃત, આ sp સંકૃત, તો આ વધુ આકર્ષાયેલો હોય, આ થોડો આકર્ષાયેલો ને અહીંયા કોઈ આકર્ષણ ના હોય. તો બોલો આ H+ એટલે કે આલ્કાઇનનો H+ મુક્ત થવાની સંભાવના સૌથી વધારે, એનથી ઓછી આની. તો એસિડિક પ્રબળતાનો ક્રમ શું થાય? આલ્કેનથી આલ્કાઇન તરફ જઈએ એમ એસિડિક પ્રબળતા વધે છે, બરોબર. અથવા ઊંધું, આલ્કાઇનથી આલ્કેન તરફ જતા એસિડિક પ્રબળતા ઘટે છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 57ની વાત કરીશું. પ્રશ્ન નંબર 57, તો ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 57નું વિધાન. તો પ્રશ્ન નંબર 57નું વિધાન આ રીતનું છે. આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયાની સામાન્ય ક્રિયાવિધિ સમજાવો અથવા જણાવો. બોલો ચલો શું કરીશું? વિચારો, પ્રશ્નનું અર્થઘટન કરો. તો જુઓ અહીંયા આલ્કાઇન એટલે C�ट् અને યોગશીલ પ્રક્રિયા એટલે પાઇબંધ તૂટવાની પ્રક્રિયા, તૂટીને સિગ્મા બંધ બનવાની પ્રક્રિયા. બસ આટલું યાદ રાખવાનું. ચલો આપણે તો C�ट् હું એની H2 સાથે પ્રક્રિયા કરું. હવે જો H2 છે એટલે શું થાય? H2 કેમિસ્ટ્રી જગતનું બચુડિયું, સૌથી નાનું શેંડોળિયું, સરળતાથી પ્રક્રિયા કરે નહીં. તો પીડી અથવા પીટી, અને જો નિકલ વાપરીએ તો ઊંચું દબાણ પ્લસ ઉર્જા, આ બે આપવું પડે.
કમ્પ્લીટ. તો આવી પરિસ્થિતિમાં શું થશે બોલો, અહીંથી આનું સમવિભાજન થાય, કારણ કે પ્રક્રિયાની શરૂઆત હંમેશા અકાર્બનિક ભાગથી થાય. આ કાર્બનિક છે, આ અકાર્બનિક છે. હું અહીંયા એચ લખી જ દઉં, બરોબર, અહીંયા એચ લખી દઉં છું. બોલો આનું સમવિભાજન થયું તો શું પેદા થયું, 2 એચ મુક્ત મૂલક પેદા થયા. ધ્યાન રાખજો, હું અહીંયા ઉપર લખું છું 2 એચ મુક્ત મૂલક ઉત્પન્ન થયા આમાંથી. હવે મુક્ત મૂલક સ્વભાવે અસ્થાયી હોય, બરોબર, તો એ સ્થાયી થવા, હવે એને જોઈએ છે શું મુક્ત મૂલકનું, તો એની પાસે એક ઇલેક્ટ્રોન છે, એકની જરૂર છે. બોલો અહીંયા પાયબંધ એટલે, તો પાયબંધ એટલે બે વસ્તુ થાય, અપૂરતા ઇલેક્ટ્રોન પણ થાય અથવા બરોબર ઇલેક્ટ્રોનનું એટીએમ પણ થાય. તો એ ઇલેક્ટ્રોનના એટીએમ, એને ઇલેક્ટ્રોન જોઈએ છે, અહીંયા હુમલો કર્યો. બોલો અહીંયા સમવિભાજન થયું તો અહીંયા પણ શું થશે, સમવિભાજન. અને પછી બે અહીંયા એક એક મુક્ત મૂલક પેદા થાય. અરે અહીંયા જતા રહે ને આ ઇલેક્ટ્રોન, આ બંધ તૂટીને અહીંયા ગયો, આ અહીંયા ગયો, તો એક હાઇડ્રોજન અહીંયા જશે, એક હાઇડ્રોજન અહીંયા જશે. બોલો પહેલી નિપજ શું બની, તો એચ અહીંયા ઉપર એચ આવ્યો, અહીંયા ડબલ બોન્ડ એમના એમ રહ્યો, બરોબર, સોરી, બોલો અહીંયા એચ થયો. ફરીથી આપણે એચ સાથે આ અંદર પ્રક્રિયા પાત્રમાં વધુ પડતો એચ હોય તો શું થાય, હવે ફરીથી પાછું સમવિભાજન થાય, 2 એચ મુક્ત મૂલકો પેદા થાય. ધ્યાન રાખજો, આ મુક્ત મૂલક ફરી હુમલો કરે તો આનું સમવિભાજન થાય. સમવિભાજન થયા પછી આ અહીંયા જોડાય ને આ અહીંયા જોડાય. બોલો અંતિમ નિપજ શું મળી આપણને, CH3. બોલો આની જગ્યાએ Cl2 લીધો હોત તો શું થાત, તો આમાં આલ્કેન મળ્યો. હવે જોજો હું પ્રક્રિયા સીધી જ લખી નાખું છું, હું ક્રિયાવિધિ જ સમજાવું છું તમને, બરોબર. હવે તો ધ્યાન અહીંયા રાખજો, બોલો HC ટ્રિપલ બોન્ડ CH વત્તા 2H2, હું પ્રક્રિયા ભેગી લખી નાખું, અહીંયા પીડી અથવા પીટી, અને જો નિકલ વાપરવો હોય તો બોલો ઉષ્મા પ્લસ દબાણ, બોલો શું બની જશે, CH3. ચલો ધ્યાન અહીંયા રાખજો, હું આની દાખલા તરીકે Cl એટલે કે Cl2 સાથે પ્રક્રિયા કરું અથવા Br2 સાથે કરું, કારણ કે Cl2 કરતાં Br2 સરળતાથી પ્રક્રિયા દર્શાવે છે અને વળી આપણને ખબર પડે છે, રંગ પરિવર્તન પણ દર્શાવે છે. તો Br ની પ્રક્રિયા કરું CCl ફોર્મમાં, આગળ આવી ગઈ હતી યાદ છે, આલ્કિનમાં આ જ પ્રક્રિયા આવી હતી. તો એમાં પણ અહીંયા સમવિભાજન થાય, અહીંયા સમવિભાજન. હવે જો હું શોર્ટમાં પતાવું છું, આ બંધ તૂટી ગયો એટલે એક એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, તો આ અહીંયા અને આ અહીંયા જાય. એવી રીતે Br નો બીજો અણુ હોય, બોલો, તો એમાં પણ સમવિભાજન થયું, અહીંયા પણ સમવિભાજન થયું, એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવ્યું. બોલો એક Br અહીંયા જાય, એક Br અહીંયા જાય, તો નિપજ તરીકે શું મળે, બોલો HH, Br. શું મળે, તો ટેટ્રાબ્રોમો, બરોબર, આલ્ફા બીટા એવી રીતના લખાય, ટેટ્રાબ્રોમો આલ્કેન મળે. ચલો હવે આ સમપ્રક્રિયકો લીધા હતા, હવે વિષમ પ્રક્રિયક લઈએ. બોલો HBr લો, અહીંયા કેવું વિયોજન, તો જો આ બે ઉદાહરણ શેના થયા, તો આ બંને થયા મુક્ત મૂલકીય યોગશીલના. શેના થયા, મુક્ત મૂલકીય યોગશીલ. કેમ, તો હુમલો કોણે કર્યો તો, મુક્ત મૂલકી. યાદ રાખજો, MCQમાં પૂછાય છે, નીચેના પૈકી કઈ મુક્ત મૂલકીય યોગશીલ પ્રક્રિયા છે, બરોબર. બોલો શું થશે, તો અહીંયા સમવિભાજન થશે, અહીંયા શું થશે, અહીંયા સમવિભાજન થયું તો અહીંયા વિષમ વિભાજન થાય. ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આ માઇનસ, આ પ્લસ, એટલે કે અહીંયા ફરી એકવાર પાકીટ કપાવવાની પ્રક્રિયા થઈ. પાકીટ કપાવવાની પ્રક્રિયામાં બોલો કોણ જશે હવે એટીએમ ઉપર, તો જેનું પાકીટ કપાયું છે તે. બોલો કોનું પાકીટ કપાયું છે, તો H નું, કારણ કે ઇલેક્ટ્રોન લઈ લીધા છે બ્રોમીને. બોલો અહીંયા હુમલો કર્યો એને. હવે તો અહીંયા વિષમ વિભાજન થયું છે, તો અહીંયા પણ વિષમ વિભાજન થશે. બોલો ગમે તે, અહીંયા તો આ સંમિત છે એટલે કોઈ વાંધો નહીં આવે, કોઈ પણ બાજુ જાય કોઈ ફરક પડે નહીં. બોલો નિપજ તરીકે આપણને પહેલી નિપજ શું મળશે, તો આ બાજુ ગયું એટલે આ માઇનસ આ પ્લસ થયું. બોલો તો હવે H પ્લસ, જોજો આ પ્લસ છે એ માઇનસને આકર્ષાય અને આ માઇનસ અહીંયા આકર્ષાય. બોલો આપણને નિપજ શું મળશે, તો HCBr ડબલ બોન્ડ CHH એટલે કે બ્રોમો ઇથિન મળશે. શું મળશે, બોલો એની ફરીથી HBr સાથે પ્રક્રિયા કરીએ તો
હવે તો આ તો ઇથિનની પ્રક્રિયા થઈ ગઈ, આલ્કિનની થઈ ગઈ, આલ્કાઇનમાંથી આલ્કિન બની ગયું. તો બોલો અહીંયા ફરીથી વિષમ વિભાજન થયું, આ માઇનસ આ પ્લસ. બોલો હવે આમાં શું થશે? હવે આમાં બોલો આ વિષમ વિભાજન કઈ તરફ થશે? આ કાર્બન તરફ કે આની તરફ? તો બ્રોમિન ઋણ પ્રેરક અસર દર્શાવે છે, યાદ રાખજો. બ્રોમિન ઋણ પ્રેરક અસર દર્શાવે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ માઇનસ આ પ્લસ, એટલે કે બ્રોમિન આ ઇલેક્ટ્રોન બ્રોમિન તરફ આકર્ષાયેલા રહે છે. તો એવી પરિસ્થિતિમાં બોલો આ પ્લસ છે, આ પ્લસ આને આકર્ષશે, બરોબર. આ પ્લસ અહીંયા આકર્ષાશે, અરે સોરી મારી એક મિનિટ, માઇનસ, હા બરોબર છે. અને આર એ અહીંયા આકર્ષાશે. કમ્પ્લેટ, ક્લિયર. તો નિપજ તરીકે શું મળશે કહો? તો HCBr CH H અહીંયા H અને અહીંયા Br થશે. કમ્પ્લેટ. તો આ થઈ એની ક્રિયાવિધિ. ધ્યાનથી જોજો. હવે હું એક બીજું ઉદાહરણ લઉં છું. આમાં તો આપણે ઇથાઇનનું જ ઉદાહરણ લીધું હતું. હવે પ્રોપીન લઈએ. બોલો પ્રોપીનમાં શું થાય? બોલો એની HBr સાથે પ્રક્રિયા કરીએ. વિચારો. તો અહીંયા વિષમ વિભાજન થયું, આ ઇલેક્ટ્રોન યુગ્મ આની તરફ ગયા, આ માઇનસ આ પ્લસ, પ્લસે હુમલો કર્યો અહીંયા. તો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે કહો મને? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય. ખબર પડી કેમ? તો આને આ ધન પ્રેરક અસર દર્શાવે, ધક્કો માર્યો. તો એવી પરિસ્થિતિમાં બોલો પહેલી નિપજ શું મળી? તો આ બાજુ ગયું તો આ માઇનસ આ પ્લસ થયું. હવે બોલો કોણ ક્યાં આકર્ષાશે? તો આ અહીંયા આકર્ષાશે, આ અહીંયા આકર્ષાશે. બોલો નિપજ તરીકે તો CH3C આની સાથે આવ્યો Br, પછી નીચે H અહીંયા સોરી ડબલ બોન્ડ એમના એમ રહ્યું. હવે અહીંયા Cની સાથે HH થયું. બોલો હવે શું થશે? આની ફરીથી કરીએ HBr સાથે જ. તો હવે તમે જવાબ આપો, તમે જવાબ વિચારી લો, પછી હું તમને જવાબ આપું. બોલો શું થશે ત્યાં? એવી પરિસ્થિતિમાં શું થશે? તો ધ્યાન રાખજો, આ હવે અસંમિત આલ્કિન થઈ ગયો. શું થઈ ગયો? અસંમિત આલ્કિન થઈ ગયો, બરોબર. અને એવી પરિસ્થિતિમાં કેવો થશે હવે? તો પેલાનું નિયમનું પાલન થાય. કયા? માર્કોનિકોવ. ધ્યાન રાખજો અહીંયા. બોલો અહીંથી H+ ને માઇનસ આને હુમલો કર્યો. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ જશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ જશે? બોલો વિચારો. તો કાયદેસર આની વધુ વિદ્યુતઋણ અસરના લીધે આ બાજુ જવું જોઈએ, જવું જોઈએ ને. બોલો અહીંયા ગયું તો આ માઇનસ થયો, આ પ્લસ થયો, કાયદેસર. તો એ પ્રમાણે પછી આ Br અહીંયા જોડાવવું જોઈએ અને H અહીંયા જોડાવવું જોઈએ. પણ માર્કોનિકોફ હવે જોજો અહીંયા અસંમિત આલ્કિન બને છે એટલે શું થશે? માર્કોનિકોફના નિયમનું પાલન થાય અને Br પણ જોજો અહીંયા ફરીથી HBr આની ધન પ્રેરક અસર વધારે છે, બરોબર. NCCમાં ફૂલ કલી સોરી આની ધન પ્રેરક અસર પેલાની ઋણ પ્રેરક અસર કરતાં વધારે છે. એના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે, આ માઇનસ આ પ્લસ, તો Br અહીંયા અને H અહીંયા જાય. અને આપણને નિપજ તરીકે જેમિનલ ડાયહેલાઇડ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? જેમિનલ ડાયહેલાઇડ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારી આ ક્રિયાવિધિ પૂરી થઈ ગઈ. ઓકે, ચલો હવે આપણે ઉદાહરણ લઈને સમજીએ, બરોબર. તો જો કેટલી બધી પ્રક્રિયાઓ મેં ચલાવી દીધી. આ 57મા પ્રશ્નમાં ઘણી બધી પ્રક્રિયાઓ આવી ગઈ. 58મો પ્રશ્ન આવી ગયો. જોજો હું 58મો પ્રશ્ન લખું છું. બોલો આલ્કાઇન સંયોજનોની ડાયહાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયા સમજાવો. બોલો આગળ પ્રશ્ન નંબર 58 થઈ ગયો. બોલો શું થશે?
તો હવે આપણે કશું કરવાનું નહીં, આપણે બધું જ શીખીને જ બેઠા છીએ, આપણે બધું શીખીને બેઠા છીએ. બોલો અહીંયા હું CH3 ઉદાહરણ તરીકે આ જ ઉદાહરણ લેવાનું ભાઈ, બરોબર. ઇથાઇનથી જ શરૂ કરવાની, અરે કારણ કે સોરી પ્રોપાઇનથી. ઇથાઇન લેશો ને તો એમાં તમે થોડા કન્ફ્યુઝ થશો. બોલો આની HH સાથે પ્રક્રિયા કરી શેની હાજરીમાં PD અથવા PT નિકલ લઈએ તો ઊંચું તાપમાન અને દબાણ, બરોબર. બોલો અહીંયા કયું વિભાજન થયું? સમવિભાજન. તો અહીંથી આને હુમલો કર્યો, અહીંયા પણ કયું વિભાજન કર્યું? સમવિભાજન. 2 ઇલેક્ટ્રોન એક એકને આપી દીધા. તો બોલો પહેલી નિપજ શું મળી? CH3 C ડબલ બોન્ડ C H અને અહીંયા 2 H જોડાયા. ચલો ફરીથી H2 સાથે થઈ, તો ફરીથી અહીંયા પણ સમવિભાજન થયું. જુઓ તો એ અહીંયા પણ સમવિભાજન કરશે, તો 2H, તો CH3 CH HH એટલે કે અનુવર્તી આલ્કેન મળ્યું. શું મળ્યું? કેમ આમ થાય છે આજે? બોલો આલ્કેન મળી ગયું. કમ્પ્લીટ. ચલો તો આ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થઈ ગયો. તમારે અહીંયા કશું જ કરવાનું નથી. આટલું આવડ્યા પછી તમને બધું જ આવડે. હવે બોલો લખવામાં શું લખીશું? તો આલ્કાઇન સંયોજનોની નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમના સૂક્ષ્મ બારીક પાવડરની હાજરીમાં ડાયહાઇડ્રોજન વાયુ સાથે, અહીંથી શરૂ કરવાની, પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલની હાજરીમાં ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા મુક્ત મૂલકીય યોગશીલ પ્રક્રિયા થઈને, અહીંયા લખજો, યોગશીલ પ્રક્રિયા થઈને પ્રથમ તબક્કામાં અનુવર્તી આલ્કીન, ધ્યાન રાખજો અહીંયા આપણને આલ્કીન મળ્યો હતો, પણ આ તો મેં પછી અહીંથી આ બંધ તૂટ્યો એટલે આ તોડેલો બતાવ્યો છે. તો પ્રથમ તબક્કામાં અનુવર્તી આલ્કીન પ્રાપ્ત થાય છે, ત્યારબાદ બીજા તબક્કામાં અનુવર્તી આલ્કેન પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે બોલો કમ્પ્લીટ. હવે ક્રિયાવિધિ, આની ક્રિયાવિધિ સમજાવીએ તો બોલો અહીંયા શું થશે? આ પ્રક્રિયામાં નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર આ હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય. ધ્યાન રાખજો, આ સપાટી ઉપર આ HH વાયુ અહીંયા આકર્ષાય એટલે શું થશે? અહીંયા પ્રસ્થાપિત થાય. આ આકર્ષણના કારણે આ બંધ નિર્બળ પડે અને એનું શું થાય? સમવિભાજન થાય. અહીંયા આકર્ષણ જોજો, આ 2 હાઇડ્રોજન પરમાણુ ધાતુ તરફ આકર્ષાય. કેમ ભાઈ હાઇડ્રોજન ધાતુ તરફ આકર્ષાય? તો હાઇડ્રોજનને જોજો 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, ધાતુઓ ઇલેક્ટ્રોન આપે, તો 2 હાઇડ્રોજન પરમાણુ અહીંયા આકર્ષાયા, સપાટી ઉપર પ્રસ્થાપિત થયા, પૂરેપૂરું આકર્ષણ આવ્યું એટલે આ બંધ તૂટી ગયો. 2 બંધ તૂટ્યો એટલે 2 મુક્ત મૂલક પેદા થાય છે. બોલો કમ્પ્લીટ. તો ઉત્પન્ન થતા 2 મુક્ત મૂલક એ આલ્કીનના, ત્યાં આ રીતે ઉત્પન્ન થતા 2 મુક્ત મૂલક, હાઇડ્રોજન મુક્ત મૂલક આલ્કાઇનના પાયબંધ પર હુમલો કરી પ્રથમ તબક્કામાં આલ્કેન અને બીજા તબક્કામાં અનુવર્તી, આલ્કીન પ્રથમમાં અને બીજા તબક્કામાં અનુવર્તી આલ્કેન બનાવે છે. ચલો હવે પેલું કારણ કે જો પેલેડિયમ ને પ્લેટિનમ વાપરીએ તો એ મોંઘી ચોકલેટો છે, એટલે સામાન્ય તાપમાને દબાણે પ્રક્રિયા થશે, પણ જો નિકલ વાપરીએ તો ઊંચા તાપમાન દબાણની જરૂર પડે છે. કમ્પ્લીટ. ચલો એવી રીતે પ્રશ્ન નંબર 58. જોજો ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેટલું સહેલું કેમેસ્ટ્રી એકે નથી, કારણ કે આમાં 4 જ નિયમો ઉપર બધી પ્રક્રિયાઓ છે અને 4 નિયમો 12મા પાઠમાં આવી ગયા. એ તૈયાર કરો ને એટલે તમને આગળના 12મા ધોરણના બધા પાઠ આવડે. તો આલ્કાઇન સંયોજનોની હવે લખીશું ડાયહેલોજન. શું લખીશું? ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા સમજાવો. બોલો એમાં પણ બધું એનું એ જ લખવાનું. તો બોલો ધ્યાન અહીંયા રાખજો. તો CH3 C ટ્રિપલ બોન્ડ CH, એની હું HBr સાથે સરળતા ખાતર HBr. હવે જોજો આને આ બધા એકબીજામાં ઓગળતા નથી, કારણ કે આ કાર્બનિક છે, આ કાર્બનિક છે, આ અધ્રુવીય છે, આમાં એટલે કે નિર્બળ ધ્રુવીય છે, જ્યારે આ પ્રબળ ધ્રુવીય છે, એટલે એકબીજામાં ઓગળે નહીં. તો બંને જેમાં ઓગળે છે એવું દ્રાવક CCl4 લઈશું, તો એમના બંધ નિર્બળ પડે, આની તરફ આકર્ષાય બંને જણા એટલે આ બંધ નિર્બળ પડે અને પ્રક્રિયા થાય. ઓકે, તો દ્રાવક તરીકે CCl4. હવે જોજો શું કરીશું, અહીંયા શું થશે બોલો? સોરી, અહીંયા આપણે ડાયહેલોજન લેવાનું છે ને એટલે Br2. તો જોજો આ નિર્બળ ધ્રુવીય અધ્રુવીય એટલે એકબીજામાં ઓગળે નહીં, તો ત્યાં વસ્તુ એની જ થઈ, CCl4 લેવો પડે. બોલો CCl4માં લીધા પછી આનું સમવિભાજન થાય. તો પેલાની જેમ પેલામાં 2 હાઇડ્રોજન મુક્ત મૂલક પેદા થયા હતા, એમ અહીંયા 2
બ્રોમિન મુક્ત મૂલક. બોલો એને શું કર્યું, આ પાઇબંધ તોડી અહીંયા એક એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એક ઇલેક્ટ્રોન છૂટો પાડ્યો, એક બીઆર અહીંયા, બીજો બીઆર અહીંયા. તો બોલો પહેલા તબક્કાના અંતે નિપજ શું થઈ? બીઆર બીઆર. ચલો ફરીથી થઈ બીઆર બીઆર CCl4. તો અહીંયાથી ફરીથી મુક્ત મૂલક પેદા થયા, એને ફરીથી અહીંયાથી પાઇબંધ તોડ્યો એટલે બીજા મુક્ત મૂલક. તો ત્યાં શું નિપજ મળી? બોલો. તો અનુવર્તી ટેટ્રાબ્રોમો આલ્કેન પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. હવે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાશે? બોલો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાશે? ઇલેક્ટ્રોન અનુરાગી કે મુક્ત મૂલકીય? બોલો. તો ધ્યાન અહીંયા રાખજો. આ એક મેં ભારપૂર્વક હું અહીંયા ધ્યાન રાખજો એવું કીધું છે. આને હુમલો અહીંયા શું જોઈન કર્યો? તો યોગશીલ પ્રક્રિયા ક્યારેય મુક્ત મૂલકીય ના હોય, આટલું યાદ રાખજો. યોગશીલ પ્રક્રિયા ક્યારેય મુક્ત મૂલકીય ના હોય. અહીંયા HBr લો કે બોલો કોઈ પણ લો, BR લો કે H2 લો, એ કઈ પ્રક્રિયા થશે? આ હંમેશા આલ્કીન અને આલ્કાઇન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ દર્શાવે, કારણ કે આ પાઇબંધ એ ઇલેક્ટ્રોનનું ATM છે અને હુમલો કરનાર પ્રક્રિયક એ ઇલેક્ટ્રોનને જોઈને હુમલો કરે છે. એટલે કે અહીંયા પ્રક્રિયક કેવો હશે? ઇલેક્ટ્રોનનો પ્રેમી. કેવો હશે? ઇલેક્ટ્રોનનો પ્રેમી. બોલો કમ્પ્લીટ. તો અહીંયા હવે બીજું ઉદાહરણ તમે લઈ શકો છો. પહેલું આ, બીજું આ લઈ લો. તો બોલો અંતિમ નિપજ શું બનશે? અહીંયા જોજો પહેલી નિપજ તો HC ડબલ બોન્ડ CH બરોબર. અહીંયા ટ્રિપલ બોન્ડ છે, ડબલ કરી અને BR જોડી દો અને પછી શું બનશે? તો HC સિંગલ બોન્ડ H અને BR. બોલો અહીંયા ક્રિયાવિધિમાં શું લખશું? તો અહીંયા ક્રિયાવિધિની કોઈ જરૂર નથી, કારણ કે આપણે એક વખત સમજાવી દીધી, એના જ વસ્તુ અહીંયા આવે. પણ અહીંયા જોજો, હવે આ બ્રોમિન પીળા રંગનું છે, આગળ આવી ગયું હતું. અહીંયા જોડાઈ જાય એટલે રંગવિહીન બને. તો બોલો અસંતૃપ્તતાની કસોટી માટે, એટલે કે સંયોજનમાં પાઇબંધ હાજર છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે એની Br2 જળ, આને Br2 જળ કહેવાય. CCl4માં ઓગળેલો બ્રોમિન એટલે Br2 જળ, એની સાથે પ્રક્રિયા કરીએ અને જો બ્રોમિનનો પીળો રંગ ઉડી જાય તો એનો મતલબ એની અંદર પાઇબંધ હાજર છે. ચલો એના પછી હાઇડ્રોજન હેલાઇડ 59મો પ્રશ્ન, આજનો છેલ્લો પ્રશ્ન. ભાઈ આ ત્રણ ભેગા એટલે ચલાયા કે એક જ ક્રિયાવિધિ ઉપર આધારિત હતા, એટલે આજે થોડું વધારે પણ ચાલ્યું હશે. મેં હજુ ઘડિયાળ જોઈ નથી. બોલો આલ્કાઇન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથે ની યોગશીલ પ્રક્રિયા, બોલો શું થશે? વિચારો. તો કશું કરવાનું નહીં. HC ટ્રિપલ બોન્ડ CH પ્લસ HX. બોલો અહીંયા કયું વિભાજન થાય? વિષમ વિભાજન. અને વિષમ વિભાજન અહીંયા બે કાર્બન સરખા છે એટલે આ અહીંયા ગયો, આ માઇનસ, આ પ્લસ, એને પાઇબંધ તોડ્યો, આ ગમે તે બાજુ એક માઇનસ પ્લસ થશે કારણ કે બે સરખા છે. તો આ માઇનસ અહીંયા, આ માઇનસ અહીંયા. તો બોલો નિપજ તરીકે શું મળ્યું? અહીંયા BR ડબલ બોન્ડ CH મળ્યો. ચલો એની ફરીથી બોલો HBr સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા માર્કોનિકોફના નિયમનું પાલન થશે. અહીંયા માર્કોનિકોફ, બોલો આ બેમાંથી કયા કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા છે? તો વધુ વિદ્યુત ઋણ. માર્કોનિકોફનો નિયમ શું હતો? અહીંયા ક્રિયાવિધિ વિચારવા જશો ને તો ખોટું પડશે ભાઈ. અહીંયા ક્રિયાવિધિ વિચારવા જશો તો ખોટું પડશે. તો ત્યાં માર્કોનિકોફનો નિયમ જ્યાં નામ આવતું હોય ને વૈજ્ઞાનિકનું, એ તો યાદ જ રાખવાનું. તો અહીંયા એકચ્યુઅલી તમે વિચારવા જાઓ તો આની ઋણ પ્રેરક અસરના લીધે આ માઇનસ થવું જોઈએ અને આ પ્લસ, એટલે કે અહીંયા પ્લસ અહીંયા આવવું જોઈએ ને BR અહીંયા આવવું જોઈએ. એની જગ્યાએ માર્કોનિકોફના નિયમ પ્રમાણે અહીંયા ઊંધું વિયોજન થાય છે. આ માઇનસ, આ પ્લસ, અને નિપજ તરીકે આપણને બે BR એક જ કાર્બન સાથે જોડાયેલા મળે છે. એટલે કે કેવી નિપજ મળે છે? જેમિનલ ડાયહેલાઇડ. શું મળે છે? જેમિનલ ડાયહેલાઇડ. બોલો ઓકે. હજુ ભાઈ છે સમય તો હજુ એક પ્રશ્ન ચાલી જશે બરોબર. તો આમાંય કંઈ હવે જોજો, અહીંયા બીજું ઉદાહરણ લઈ લઉં. CH3C ટ્રિપલ બોન્ડ CH. બોલો અહીંયા શું થશે? તો પહેલેથી માર્કોનિકોફના નિયમનું પાલન થાય. પહેલેથી માર્કોનિકોફના નિયમનું પાલન થાય કારણ કે અસંમિત થયો તો પહેલો BR ક્યાં દાખલ થશે? બોલો
તો ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર બરાબર આની ધન પ્રેરક અસરના લીધે આ આમ જવું જોઈએ, આ માઇનસ આ પ્લસ થયું પહેલા તબક્કામાં બરાબર છે, તો આ પ્લસ અને આ માઇનસ, તો આ અહીંયા આકર્ષાયો, આ અહીંયા આકર્ષાયો, આની ધન પ્રેરક અસરના લીધે આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ ખસ્યું હતું. બોલો પહેલી નિપજ મળી CH3 Br ડબલ બોન્ડ CHH. પણ હવે ફરીથી બીજા તબક્કામાં થાય તો આ તો આલ્કિન થઈ ગયું, અને આલ્કિનમાં શું થાય તો ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે વધુ વિદ્યુત ઋણ ભારિત ભાગ માર્કોનિકોફના નિયમ પ્રમાણે આ અહીંયા જાય CH3 Br CHHH. તો અહીંયા પણ આપણને જેમિનલ ડાયહેલાઇડ પ્રાપ્ત થયો. ચલો એના પછી આજનો આ ભાઈ 60મો પ્રશ્ન ચાલ્યો હો, આ જે ચાલ્યો ને હાલ 60મો હતો. હવે બોલો પાણી સાથેની પ્રક્રિયા લઈ લઈએ. 61મો પ્રશ્ન. બધા એક સરખા છે, એક તૈયાર કરો ને બધા આવડે, કારણ કે ક્રિયાવિધિ એકની એક. બોલો પાણી સાથેની પ્રક્રિયા વિચારો. તો 61મો પ્રશ્ન પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા. બોલો આપણે સીધું બે ઉદાહરણ જ આપવાના છે બરાબર, પછી એની ઉપરથી લખાણ તો આવડે. તો પહેલું HC ટ્રિપલ બોન્ડ CH વત્તા H2O. હવે જોજો અહીંયા પાણી સાથે સીધી પ્રક્રિયા ન થાય, એટલે સીધી પાણી આ બે મિક્સ જ નહીં થાય. તો આપણે બેને મિક્સ કરવા માટે આ એકબીજામાં આપણે જાણીએ છીએ કે આલ્કાઇન સંયોજનો પાણીમાં ઓગળતા નથી, તો ઓગળે નહીં તો પ્રક્રિયા ના કરે. તો એ પ્રક્રિયા કરે એ માટે Hg2+ એસિડિક માધ્યમમાં Hg+2 આયનોનો ઉપયોગ કરવામાં આવે છે, અને તાપમાન લગભગ 333 કેલ્વિન લેવામાં આવે છે. 333 કેલ્વિન એટલે લગભગ 50°C જેવું તાપમાન થયું, 60°C જેવું બરાબર. તો અહીંયા 60°C કરી દેવો કમ્પ્લીટ. તો હવે શું થશે, તો અહીંથી ધ્યાન રાખજો H અને OH આની હાજરીના કારણે H અને OH છૂટા પડ્યા, તો આ માઇનસ આ પ્લસ આ હુમલો કરશે. બોલો અહીંયા માઇનસ પ્લસ કરે, ગમે તે બાજુ જાય. ઇથાઇનમાં બહુ ફરક પડતો નથી કારણ કે સંમિત છે. તો હવે શું થશે, બોલો આ પ્લસ આ માઇનસ અહીંયા આકર્ષાશે, આ માઇનસ અહીંયા આકર્ષાશે. બોલો નિપજ તરીકે શું મળ્યું પહેલા તબક્કે, તો HC અહીંયા એની સાથે OH આવ્યો, ડબલ બોન્ડ CHH. બોલો ફરીથી પાણી સાથે પ્રક્રિયા થાય તો અહીંયા પણ માર્કોનિકોફના નિયમનું પાલન થશે, અહીંયા પણ માર્કોનિકોફના નિયમનું પાલન થશે બરોબર. ક્લિયર. તો એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો શું બનશે, તો આ વધુ વિદ્યુત ઋણ ભાગ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જાય તો આપણને નિપજ તરીકે શું મળે, આવી આ બરોબર આવી નિપજ મળે. પણ આ નિપજ અસ્થાયી છે. આ નિપજ કેવી છે, અસ્થાયી. કેમ, તો યાદ રાખજો એક જ કાર્બન ઉપર જેમિનલ ડાયહેલાઇડ શક્ય છે પણ જેમિનલ ડાયોલ શક્ય નથી. એક જ કાર્બન ઉપર બે OH સમૂહ રહી શકતા નથી. એ શું કરે, અહીંથી OH અને અહીંથી H બે ઘુમાવી દે, તો પાણીનું અણુ ઘુમાવે એટલે આ જતો રહ્યો, OH માઇનસ ગયો, આ પ્લસ ગયો, એટલે કે આ ઇલેક્ટ્રોન મૂકીને ગયો, આ લઈને ગયો. તો બોલો અહીંયા એક ઇલેક્ટ્રોન પડ્યો રહ્યો તો બરોબર, અહીંયા મૂકીને ગયો તો આ લઈને ગયો, તો એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા, આ પૂરેપૂરા ગયા. તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા સીધા ગોઠવાઈ આપણને શું નિપજ આપશે, તો અનુવર્તી આલ્ડીહાઇડ આપે. ટર્મિનલ આલ્કાઇન હોય તો આલ્ડીહાઇડ મળે. હવે હું તમને ઉદાહરણ બીજું લઈશ બરોબર, જોજો. તો CH3 C ટ્રિપલ બોન્ડ CH. બોલો આની પાણી સાથે પ્રક્રિયા થઈ તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયો, આ માઇનસ આ પ્લસ થયો, થયો. આ ઇલેક્ટ્રોન યુગમાં આમ કેમ ગયું, આની ધન પ્રેરક અસરના લીધે. તો બોલો અહીંયા કોણ જોડાયું, વિચારો કોણ જોડાયું, તો આ આ પ્લસ આ માઇનસ છે એટલે આ માઇનસ અહીંયા આકર્ષાયો, આ અહીંયા આકર્ષાયો. બોલો પહેલા તબક્કાના અંતે શું મળ્યું, OH CHH, અહીંયા ડબલ બોન્ડ એમના એમ રહ્યો. હવે બીજા તબક્કામાં પાણીના અણુ સાથે પ્રક્રિયા થઈ તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે OH અહીંયા જોડાયું, તો CH3 COH OH અને અહીંયા CH3 થયું. પણ મેં કહ્યું એમ એક જ કાર્બન ઉપર બે OH રહી શકતા નથી, એટલે આ મધ્યવર્તી નિપજ કેવી હોય, અસ્થાયી. એ તરત જ શું કરે, તો અહીંથી OH અને અહીંથી H ઘુમાવી, એટલે કે પાણીનું અણુ ફરીથી દૂર કરી, અહીંયા ભલે ઉમેરાયો પણ ફરીથી દૂર કરી અને શું બનાવી દે,
તો CH3 C ડબલ બોન્ડ O CH3. તો જો ટર્મિનલ આલ્કાઇન હોય તો આલ્ડીહાઇડ મળે અને નોન ટર્મિનલ આલ્કાઇન અહીંયા ઇથાઇન હોય તો જ એકલો આલ્ડીહાઇડ મળે, બાકીના બધા જ આલ્કિન. હવે જોજો આમાં પછી પાછું આપણે ત્રીજું ઉદાહરણ લઈએ, બોલો તો શું મળશે? આમાં શું મળશે? તો HOH. અહીંયા બે સરખા છે એટલે ગમે તે બાજુ ધારો કે અહીંયા OH ગયો ને અહીંયા H ગયો, તો બીજા તબક્કામાં અહીંયા જ OH આવશે. તો એકલો ઇથાઇન છે એ જ ઇથેનાલ આપે, એકલો ઇથાઇન છે ઇથેનાલ આપે, બાકીના બધા જ આલ્કાઇન સંયોજનો શું આપશે? કીટોન આપશે. અહીંયા પછી દૂર થઈને અહીંયા ડબલ બોન્ડ બની જાય. તો બાકીના બધા જ શું આપે છે? પાણી સાથેની પ્રક્રિયામાં અનુવર્તી કીટોન આપે છે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા સુધી રાખીએ છીએ. ભાઈ ધ્યાનથી વાંચશો ને તો હું નથી માનતો કે તમને ક્યાંય તકલીફ પડશે. ઓકે.